નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જેઠ મહિનાના પૂનમના દિવસે કરવામાં આવતું વટ સાવિત્રીના વ્રત વિશે વાત કરવાના છીએ. આ વ્રતનો મહિમા, વ્રતની વિધિ, વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કોણે કરવું, કેવી રીતે કરવું, વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે જાણીશું તથા આ વ્રતનું ઉજવણું કેવી રીતે થાય તેના વિશે પણ વાત કરીશું. ટૂંકમાં કહીએ, વટ સાવિત્રી વ્રતની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણને જાણવાના છીએ, તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. ઓમ સૂર્યપુત્રાય વિધિમહે મહાકાલાય ધીમહિ તનો યમ પ્રચોદયા. આ મંત્રથી આપણે યમરાજ દેવને યાદ કરીએ છીએ કે જેમને આપણને ભાગ્યે જ યાદ કરીએ છીએ, પરંતુ વટ સાવિત્રી વટ પૂર્ણિમાનું આ પવિત્ર વ્રત ખાસ કરીને તેમને જ સમર્પિત છે. આ વ્રત કરવાથી પરણિત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય, પતિ સુખ, સંતાન સુખ, સાંસારિક અને સુખોની પ્રાપ્તિ થાય છે. કદાચ આપણે આશ્ચર્ય થશે કે યમરાજા કેવી રીતે આ સુખ આપી શકે, પરંતુ હા, આ હકીકત છે. જેવી રીતે આપણે ધનતેરસના દિવસે યમરાજાનું પૂજન કરીએ છીએ, આપણા ઘરના આંગણાની બહાર યમ દીપક પ્રગટાવીએ છીએ, તેવી જ રીતે વ્રત સાવિત્રીના વ્રતમાં યમરાજાને યાદ કરીને તેમનું પૂજન કરવામાં આવે છે. સતી સાવિત્રીની સત્યવાનની પૂજા થાય છે. વટના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. વડના વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ મનાય છે. તેની પૂજા કરવાથી સૂર્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત વડની પૂજા વંશવૃદ્ધિ માટે પણ કરવામાં આવે છે. જે સ્ત્રીઓ આજે આ વ્રત કરે છે, ઉપવાસ કરે છે અને વડના વૃક્ષનું પૂજન કરે છે, તેમના કુળની રક્ષા સ્વયં ભગવાન સૂર્યનારાયણ દેવ કરે છે. કદાચ આપે કોઈએ કથા સાંભળી હશે, વાંચી હશે અથવા જોઈ હશે, ત્યારે આપે જોયું હશે કે આપણા ઋષિ મુનિઓ છે તે કોઈ પણ વૃક્ષની નીચે બેસીને તપસ્યા કરતા હશે, ચાહે તે પછી વડ હોય કે પીપળો હોય, કેમ કે આ વૃક્ષ અત્યંત પવિત્ર છે. વડનું વૃક્ષ આપણી યાદશક્તિ પણ વધારે છે, આપણી બુદ્ધિને તેજ બનાવે છે અને આપણને સ્વાસ્થ્ય પણ પ્રદાન કરે છે. તે આપણા મનને એકાગ્ર કરવામાં પણ ઘણું મદદ કરે છે. આ બધા ગુણોને કારણે જ વડનો વૃક્ષ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ દિવસે વડના વૃક્ષનું પૂજન કરવામાં આવે છે. આ સિવાય આજે પીપળાના વૃક્ષનું પણ પૂજન કરવામાં આવે છે. અગિયારસ, પૂનમ અને અમાસના દિવસે ખાસ કરીને પીપળો પૂજાય છે કે જેમાં આપણા પિતૃદેવ વસે છે. તો આજે જે કઈ બહેનો વડ સાવિત્રીનું વ્રત કરે તે વડનું પૂજન કરી લે, વડના વૃક્ષને પાણી પાઈ દે, એ પછી પીપળાના વૃક્ષનું પણ પૂજન કરવું, પીપળાના મૂળમાં પણ પાણી રેડવું. ખાસ કરીને આ વ્રત પણ સ્ત્રીઓ માટે છે. જો આપની સગાઈ થઈ ગઈ હોય તો પણ આપ આ વ્રત કરી શકો છો. આ વ્રત સંતાનનો સુખ આપતી પતિ સુખ માટે છે. એટલે આ વ્રત કરવાથી આપણા જીવનમાં શક્તિ આવે છે. પોતાના પતિના, પોતાના બાળકોના અને પોતાના પરિવારના નિરોગી અને લાંબા આયુષ્યની કામના અર્થે આ વ્રત કરવામાં આવે છે. આ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યોમાંથી પરવડીને સોળે શણગાર સજીને વ્રતનો સંકલ્પ ઘરના મંદિર સમક્ષ લેવામાં આવે છે. પછી ગણેશજીનું પૂજન કરી જ્યાં પણ ક્યાંય વડનું વૃક્ષ હોય ત્યાં નીચે આજે પૂજન કરવામાં આવે છે. આસપાસ કોઈ મંદિર હોય ત્યાં વડનું વૃક્ષ હોય તો ત્યાં પણ વડ સાવિત્રી વ્રતની પૂજા કરાવતા હોય તો ત્યાં પણ જઈ શકાય અને પોતાની જાતે પણ વડના વૃક્ષની પૂજા કરી શકાય. વડનું વૃક્ષ ન હોય તો વડનું પાન મળી જાય, વડની ડાળી મળી જાય તો તેને આપણા ઘરે પૂજા સ્થાનમાં રાખીને તેની પૂજન કરી શકાય. વડના વૃક્ષને જળ, ફૂલ, ચોખા, પડાલેલા ચણા, ગોળ અને મીઠાઈ વગેરે જેવી વસ્તુ અર્પણ કરવામાં આવે છે. ત્યાં ધૂપ દીવો પ્રગટાવવામાં આવે છે, આરતી કરવામાં આવે છે, તેને પાણી રેડવામાં આવે છે. સતી સાવિત્રી અને સત્યવાનની પૂજા કરાય છે, ચાંદલો કરાય છે તથા વડના વૃક્ષની 7 વખત પ્રદક્ષિણા કરીને સૂતરનો દોરો વીંટવામાં આવે છે. જો શક્ય હોય તો આજે 108 વખત પ્રદક્ષિણા કરવી. પ્રદક્ષિણા કરતી વખતે ઓમ સાવિત્રીય નમઃ, ઓમ સાવિત્રીય નમઃ અથવા ઓમ સત્યવાનાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર બોલવો, અથવા જે યમરાજા દેવનો મંત્ર છે ઓમ નૃમ સૂર્યપુત્રાય વિધિમહે મહાકાલાય ધીમહિ તનો યમ પ્રચોદયાત એ મંત્ર પણ બોલી શકાય. જે પણ અનુકૂળ લાગે, યોગ્ય લાગે, જે બોલી શકાતા હોય તે મંત્ર બોલીને પ્રદક્ષિણા કરવાની. પૂજા સમાપ્ત થાય પછી પ્રદક્ષિણા થઈ ગયા પછી હાથમાં ચણા રાખીને આ વડ સાવિત્રી વ્રતની કથા સાંભળવામાં આવે છે.
જેમની પાસે પણ આજે જે પણ આ કથા સાંભળીએ છીએ તે કથા સાંભળી લીધા પછી યથાશક્તિ દાન દક્ષિણા આપવાની ગણાશે. અને એમ પણ ન કરતા હોય અને પોતે જાતે પણ વડ સાવિત્રી વ્રતની કથા વાંચતા હોય તો કથા વાંચીને વાર્તા વાંચીને શુભ પાત્ર બ્રાહ્મણને ગરીબ જરૂરિયાતમંદને દાન પૂન કરવું જોઈએ. આ વર્ષે પૂનમની તિથિ 29/6/2026 આવતી હોવાથી આ વડ સાવિત્રીનું વ્રત તારીખ 29 રાખવામાં આવશે. તથા ઘણા બહેનો જો 29 તારીખે રાખી ન શકતા હોય તો માસિક ધર્મમાં હોય કે પછી બીજું કાંઈ પણ અડચણ હોય કારણ હોય તો તે પછી આપ 30 તારીખે પણ વડ સાવિત્રી વ્રત કરી શકો છો. પરંતુ આપણે ત્યાં વિસ્તારમાં જે પ્રમાણે વ્રત કરતા હોય તે રીતે બધાની સાથે આ વ્રત કરવાનું. તથા જે કોઈ સત્યનારાયણની કથા કરાવતા હોય તે 29 અને 30 તારીખ બંને દિવસે કરાવી શકે છે. જો લોકો વડ સાવિત્રીનું વ્રત કરે છે તેણે આજે શક્ય હોય તો ઉપવાસ કરવાનો. ઉપવાસ ન થાય તો એકટાણું પણ કરી શકાય. અને જો બને તો પૂજા વિધિ કર્યા પહેલા કંઈ પણ ખાવું પીવું જોઈએ નહીં. આ વ્રતમાં સવારે ચા દૂધ લઈ શકાય, ફળ ફ્રૂટ ખાઈ શકાય, પરંતુ પૂજા વિધિ પહેલા આપણે કંઈ ખાઈએ પીએ નહીં તો વધુ સારું. પૂજા વિધિ કરી લીધા પછી ઘરે આવીને આપ ચા દૂધ પી શકો છો. અને એકટાણું પણ બપોરે કરવા કરતા રાત્રે ચંદ્ર દર્શન કરીને કરીએ છીએ તો વધુ ઉત્તમ છે. આ વ્રત સૌભાગ્યના આશીર્વાદ આપે છે, દાંપત્ય જીવનમાં ખુશી લાવે છે, કંકાસ કલેશ સંતાપને નાશ કરે છે. આ વ્રત કરવાથી સ્ત્રીઓની કુંડળીઓમાં સૂર્યગ્રહણ અને મંગળ ગ્રહ મજબૂત થાય છે, કેમ કે વડનું વૃક્ષ મંગળનું પ્રતીક છે. અને મંગળની પૂજા કરવાથી જીવનમાં શુભતા આવે છે. સ્ત્રીઓના શરીરને ઘણી શક્તિની જરૂર હોય છે, ખાસ કરીને લગ્ન પછી અને સંતાન પ્રાપ્તિ દરમિયાન. તેઓ તે સમયે આ વ્રત તેને શક્તિ પ્રદાન કરવામાં મદદ કરે છે. આ વ્રત માસિક ધર્મમાં હોય તો પણ રાખી શકાય, પરંતુ આ દિવસે પૂજા ન કરવી. આપણી આસપાસ પડોશીમાં કોઈ બહેનો હોય જો તે વ્રત કરતા હોય તો તે પણ આપણી પૂજા કરી શકે. આ વ્રત ન કરતા હોય તો આપણી પૂજા સામગ્રી લઈને તેને આપી દેવી જોઈએ કે જે આપણા વ્રતની પૂજા કરી શકે. કોઈ ગર્ભવતી મહિલા હોય તો તે પણ પોતાની ક્ષમતા મુજબ આ વ્રત કરી શકે છે. જો ભૂખ્યા રહેવાતું હોય તો વ્રત થઈ શકતું હોય તો જ વ્રત કરવું, અન્યથા આપણા બાળક ઉપર પણ અસર કરી શકે. ને તે બહેનોએ પણ પૂજાની સામગ્રી અન્ય બહેનોને આપીને તેમની પાસે પૂજા કરાવવી જોઈએ. આ વડ સાવિત્રી વ્રતનું વ્રત 5 કે 7 વર્ષ 9 વર્ષ સુધી કરવામાં આવે છે. આ વ્રતના ઉજવણામાં છેલ્લા વર્ષે જેટલા વર્ષ પણ આપણે વ્રત કર્યા હોય તેટલા દંપતીને યથાશક્તિ જમાડવામાં આવે છે, તથા જમાડીને યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે. તથા વડ સાવિત્રી વ્રત પૂર્ણ થઈ ગયા પછી પણ આપ જેઠમ મહિનાની પૂર્ણિમાએ આ વડ સાવિત્રીનું વ્રત રાખી શકો છો અને આ વ્રતની કથા સાંભળી શકો છો. તો આવી રીતે આપણા ધર્મમાં આ વડ સાવિત્રી વ્રતનું, વડ સાવિત્રી પૂનમનું ઘણું જ મહાત્મ્ય છે કે જેના વિશે આપણે જાણ્યું. હવે આપણે આ વડ સાવિત્રી વ્રતની કથા સાંભળીએ કે જેના સાંભળ્યા વગર આ વ્રત અધૂરું રહે છે. તો હવે આપણે સૌ બહેનો મારી સાથે આ કથા સાંભળજો. હાથમાં ચણા રાખીને કથાનું રસપાન કરજો, મનમાં ભગવાનનું ધ્યાન ધરજો. તો બોલે યમરાજા દેવ કી જય, સાવિત્રી માતા કી જય. એક હતો રાજા અશ્વપતિ અને તેની રાણી માલવી. બંને ખૂબ જ ભક્તિવાન, દયાળુ અને દાનેશ્વરી હતા. પ્રભુની કૃપાથી તેમણે દુનિયાની બધા સુખો પ્રાપ્ત હતા. પણ રાણી માલવી હંમેશા ઉદાસ રહેતી. તેમને એક જ વાતની કમી હતી, સંતાનનું શું. રાજા અશ્વપતિ રાણીને ઘણું સમજાવતા પણ રાણીનું મન માનતું ન હતું. એક દિવસ રાજાએ રાણીને કહ્યું કે રાણી, આજથી હું સાવિત્રી દેવીની આરાધના કરવા જાઉં છું. જો તેમની કૃપા હશે તો ચોક્કસ આપણી મનોકામના પૂર્ણ થશે. અને આમ કહી રાજા તપસ્યા કરવા માટે દૂર જંગલમાં ચાલ્યા ગયા. રાજાની શ્રદ્ધા અને ભક્તિ જોઈને એક દિવસ સાવિત્રી દેવી તેમની સામે પ્રગટ થયા. દેવીએ કહ્યું કે રાજન, તારી ઈચ્છા હું જાણું છું, પણ તારા ભાગમાં સંતાન સુખ નથી. તેમ છતાં તારી શ્રદ્ધા અને ભક્તિથી હું ખુશ થઈ છું. માટે જા, તારે ત્યાં એક કન્યાનો જન્મ થશે. આવી રીતે આશીર્વાદ આપીને સાવિત્રી દેવી અદૃશ્ય થઈ ગયા. રાજા તો હરખાઈને ઉઠ્યો. તેઓ આનંદ પપાતો પોતાના મહેલ પાછો ફર્યો અને રાણીને બધી વાત કરી. સમયને જતાં ક્યાં વાર લાગે છે. 9 મહિના પૂરા થતાં જ રાણીને ત્યાં એક સુંદર કન્યાનો જન્મ થયો. રાજા અને રાણીએ આ કન્યા માતા સાવિત્રીના આશીર્વાદ મળી હોવાથી
તેનું નામ પણ સાવિત્રી રાખ્યું. સાવિત્રી તો દિવસ રાત વધવા લાગી અને જાણે જોતા જોતામાં મોટી થઈ ગઈ. રાજા તેના લગ્ન વિશે વિચારવા લાગ્યા. એક દિવસ તેમણે સાવિત્રીને કહ્યું કે બેટા, તું મોટી થઈ ગઈ છે, છતાં આજ સુધી કોઈ રાજ્યમાંથી તારા માટે માંગવું આવ્યું નથી. તો મારી ઈચ્છા છે કે તું તારે યોગ્ય વર શોધીને લગ્ન કર. પિતાની ઈચ્છાને માન આપીને સાવિત્રી પોતાના પતિને શોધવા દેશટાન કરવા નીકળી. ફરતા ફરતા એક જંગલમાં પહોંચી, જ્યાં રાજા ધુમ્મતસેન, તેની રાણી સૈયા અને પુત્ર સત્યવાન સાથે રહેતા હતા. ધુમ્મતસેન આંખે અંધ હતો અને સાવિત્રીએ ત્યાં સત્યવાનને જોયા ત્યારે જ તેના મનમાં સંતોષ થયો કે બસ આ જ મારો જીવન સાથી. તેણે મનથી સત્યવાનને પોતાના પતિ માની લીધો અને પ્રધાન સાથે ઘરે પાછી ફરી પોતાના પતિને સર્વે વાત જણાવી, પોતાની ઈચ્છા વ્યક્ત કરી. આ વાતને થોડા દિવસો વીતી ગયા. એક દિવસ રાજા બેઠા હતા, ત્યાં જ નારદજી કરતાલ અને તંબુરો વગાડતા નારાયણ નારાયણના જપ જપતા આવ્યા. રાજાએ તેમને પ્રણામ કર્યા અને આસન પર બિરાજવા કહ્યું. એ જ સમયે સાવિત્રી પણ ત્યાં આવી પહોંચી કે જેણે પણ નારદજીને પ્રણામ કર્યા. નારદજીએ સાવિત્રીના લગ્ન બાબતે રાજાને પૂછ્યું ત્યારે સાવિત્રીએ નમ્રતાપૂર્વક પોતાની વાત કરી. સાવિત્રીની વાત સાંભળી નારદજીએ કહ્યું કે રાજન, સાવિત્રીએ પોતાના યોગ્ય વર્ષ શોધ્યો છે, પણ દેવર્ષિ અટકી ગયા. રાજાએ ચિંતા સાથે પૂછ્યું, દેવર્ષિ, કંઈક તો છે, જો નહીં કહો તો મનમાં ઉચાટ રહેશે, માટે સત્ય વાત જણાવો. નારદજી બોલ્યા કે તું સાંભળ. રાજન ધ્રુમતસેનના પુત્ર સત્યવાનનું આયુષ્ય ઘણું ટૂંકું છે. આજથી એકાદ વર્ષ બાદ તેનું મૃત્યુ થશે. બસ એટલા માટે જ હું અટક્યો હતો, પરંતુ સાવિત્રીએ નક્કી કર્યું પ્રમાણે તેના લગ્ન સત્યવાન સાથે જ કરાવજો. ભાવિ પ્રબળ છે, લખ્યા લેખ મિથ્યા થવાના નથી. ભગવાન નારાયણ સૌનું કલ્યાણ કરજો. આટલું કહી નારદજી નારાયણ નારાયણ કહેતા ચાલ્યા ગયા. દેવર્ષિ નારદજીની વાત ઉપર વિચાર કરીને રાજાએ સાવિત્રીને સમજાવવાની ઘણી મહેનત કરી, પણ સાવિત્રી એકની બે ન થઈ. તેથી રાજાએ સાવિત્રીના લગ્ન કરાવ્યા. સાવિત્રી પોતાના બધા કામ ઝડપથી પતાવી સાસુ સસરાની આજ્ઞા લઈને સત્યવાન સાથે જંગલમાં ગઈ, જેથી સત્યવાનને કંઈ પણ થાય તો પોતે સાથે જ હોય. આમ એક દિવસ સત્યવાન જંગલમાં લાકડા લેવા જાય છે. સાવિત્રી પણ સાથે જ છે. સાવિત્રીને એક જગ્યાએ બેસાડી સત્યવાન લાકડા કાપવા એક ઝાડ પાસે ગયો અને ત્યાં જ્યાં કુલ્હાડીનો ઘા કરવા જાય છે ત્યાં તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો. સત્યવાનને નીચે પડતો જોઈ સાવિત્રી દોડીને તેની નજીક આવી. સત્યવાનને માથું ખોળામાં લઈને તે રડવા લાગી. સત્યવાનનું શરીર ઠંડુ પડવા લાગ્યું. એવામાં સાવિત્રીએ જોયું તે એક બળવાન પુરુષ પાડાની સવારી ઉપર પોતાની પાસે આવે છે. તેમના એક હાથમાં ગદા અને બીજા હાથમાં મૃત્યુધરા છે. જ્યાં પોતાની પાસે આવ્યા ત્યાં સાવિત્રી તેમને ઓળખી ગઈ. અરે, આ તો યમરાજા! અને તે બોલી ઉઠી, યમરાજા, હું તો જાણું છું કે માનવીના પ્રાણ લેવા તમારા દૂતો આવે છે, પરંતુ તેને બદલે આજે આપ જાતે આવ્યા, તેનું કારણ શું? સાવિત્રીનું કહેવું સાંભળી યમરાજા બોલ્યા કે બેટી, સત્યવાન એક સત્ય પુરુષ છે, નીતિવાન, ધર્મેશ છે, માટે તેણે પ્રાણ લઈ શકવાનું મારા દૂતોનું ગજું નહીં, તેથી હું જાતે આવ્યો છું. એટલું કહેતા તો યમરાજાએ સત્યવાન ઉપર મૃત્યુ પાસ નાખ્યું અને સત્યવાનનો પ્રાણ તેના શરીરમાંથી ખેંચી લીધો. સત્યવાનના આત્માને લઈને યમરાજા ચાલવા માંડ્યા. યમરાજાને જતા જોઈને સાવિત્રી પણ બોલી તેમની પાછળ પાછળ ચાલવા લાગી. સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈને યમરાજા બોલ્યા કે દીકરી, તું ઘણી આગળ આવી ગઈ છે, હવે અહીંથી તું પાછી વળ. હવે મારી પાછળ આવવાનો કોઈ અર્થ નથી. હવે તારાથી મારી પાછળ ન અવાય. સાવિત્રીએ કહ્યું કે પ્રભુ, મારી પ્રતિજ્ઞા છે કે મારા પતિ જ્યાં પણ જાય ત્યાં મારે તેની પાછળ જવું અને સાથ આપવો. જેવી પવિત્ર પુરુષનો સંગ થાય છે, માટે એ સંબંધની દ્રષ્ટિએ હું પાછળ આવીશ. અને આપે મને દીકરી કહી છે, તેથી દીકરી બાપની પાછળ આવવાને હકદાર છે. મહાપુરુષનો પતિત્વ ધર્મને પાળવાનો ખાસ આદેશ આપે છે અને ધર્મ ગણાવે છે. તો મહારાજ, એ ધર્મ પાળવામાં તમે મને શા માટે રોકો છો? સાવિત્રીની વાત સાંભળી યમરાજા ઘણા ખુશ થયા અને બોલ્યા કે બેટા, તારી ચાતુર્ય ભરી વાણી સાંભળી છું, તારા ઉપર પ્રસન્ન થયો છું.
માટે બેટી, તું તારી પાસેથી જે જોઈએ તે વરદાન માંગ ને પાછી વળ. ખરેખર મહારાજા, આપ મારા ઉપર પ્રસન્ન થયા હોય તો હું માંગુ છું કે મારા અંધ સંસરાને દિવ્ય ચક્ષુ મળે, તેમનું અંધાપો દૂર થાય તથા સુસ્ત બેટા હવે હું પાછી વળી જા. અને આમ કહી યમરાજા ચાલતા થયા, પણ થોડે દૂર ગયા અને પાછળ જોયું તો વળી પાછી સાવિત્રી તો પાછળ જ આવતી હતી. તેને જોઈને યમરાજાએ કહ્યું કે દીકરી, આગળ જતા રસ્તો ઘણો કઠિન છે, તેથી ખૂબ થાકી જઈશ, માટે પાછી વળ. યમરાજાનું કહ્યું સાંભળી સાવિત્રી કહે કે ભગવાન, આપવું હોય તો મારા સસરાનું ગયેલ રાજપાટ તથા સુખ સાહેબી પાછી મળે. મારા પિતાને પુત્ર નથી તો તેમને પુત્રની પ્રાપ્તિ થાય તેવું વરદાન આપો. તથાસ્તુ. પરંતુ હવે દીકરી, મારું માની પાછી વળ. મહારાજા, આપ તો પરમ પવિત્ર પુરુષ છો. મને મહાપુરુષોએ કહ્યું છે કે એવા પુરુષોનો સંગ સદાય કરવો, અને આપ તો મને જવાનું કહો છો, તો હું કેમ જાઉં? સાવિત્રીના મધુર વચન સાંભળી યમરાજાએ કહ્યું કે દીકરી, આવી તારી મધુર વાણી સાંભળીને મને તૃપ્ત થાય છે નથી, પરંતુ મારા રસ્તે હવે તારાથી જવાય નહીં, માટે તારા પતિના આત્મા સિવાય હજુ પણ તું વરદાન જોઈએ તે માંગી લે અને પછી જા. આ સાંભળી સાવિત્રી બોલી કે યમરાજા, આપ જો ખરેખર આપવું જ હોય તો મારે બળવાન એવા 100 પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપો. સાવિત્રીને ગમે તેમ કરી પાછી વળવા માટે ઉતાવળમાં યમરાજા ચૂક્યા અને બોલ્યા કે તથાસ્તુ દીકરી, એમ જ થાય, અને હવે તું પાછી વળ. સાવિત્રી બોલી કે મહારાજ, હવે તો મારાથી પાછા જવાય જ નહીં, કેમ કે આપે મને 100 પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપ્યું, અને તે મારા પતિ વગર અશક્ય છે. મારા પતિને તો આપ લઈ જાઓ છો, તેથી હું મારા પતિ સિવાય કેમ પાછી વળું? શું આપનું આપેલું વચન મિથ્યા જ હશે? યમરાજા બોલ્યા કે સાવિત્રી, તે પતિવ્રતના ધર્મના બળે અને વાણી ચતુર્યથી મને પરવેશ બનાવ્યો, અને તારા સતીત્વની સામે મારી આજે હાર થઈ છે. દીકરી, મારું આપેલ વચન ક્યારેય મિથ્યા થાય નહીં, માટે લે આ તારા પતિનો આત્મા, આનંદથી તારી સાથે લઈ જા, અને તારા પતિનું આયુષ્ય 400 વર્ષનું કરીને આપું છું, માટે જા સુખીથી. મારું વચન છે. કલ્યાણ અસ્તુ. સાવિત્રી તો જંગલમાં પોતાના પતિ દેહ પાસે આવી તેના મસ્તકને પોતાની ગોદમાં લઈ સાવિત્રી દેવીનું રટણ કરવા લાગી, અને થોડી વારમાં તો તેનો પતિ સત્યવાન આંખો ખોલીને બેઠો થયો અને સાવિત્રીને કહ્યું કે સાવિત્રી, મને એક ભયંકર સ્વપ્ન આવેલું. તેમાં કોઈ બળવાન પુરુષ પાડા ઉપર બેસીને આવ્યો અને મારી આંખ ખુલી ગઈ હતી, પણ તેને રોક્યો અને મને તેની પાસેથી છોડાવ્યો અને મારી આંખ ખુલી ગઈ. નાથ, તે સ્વપ્ન ન હતું, પરંતુ સત્ય હતું, અને સાવિત્રીએ બનેલી વાત કહી રહી. અને પછી તેઓ પોતાના ઘર તરફ ચાલ્યા. આ તરફ સત્યવાનના માતા પિતાને ચિંતા થવા લાગી કે હજુ દીકરોને વહુ ન આવ્યા. દીકરા વહુને શોધતા ધુમ્મતસેન નીકળ્યા અને ચાલતા ચાલતા રસ્તામાં એક ઝાડ જોડે અથડાયા, અને ત્યાં જ તેમની આંખો ખુલી ગઈ અને તેમને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું. તેમની સામેથી દીકરોને વહુ આવે તેવું દેખાયું. તેઓ સામે ચાલ્યા અને તેમને લઈને ઘરે આવ્યા. ઘરે આવીને સત્યવાને બધી માંડીને વાત કરી. સત્યવાનની વાત સાંભળી બધા તો દંગ રહી ગયા, અને સાથે સાથે સત્યવાન જીવતો પાછો આવ્યો તે બદલ આનંદનો પાર ન હતો. એટલામાં તો ધ્રુમતસેન રાજાનો પ્રધાન આવ્યો અને ખબર આપી કે મહારાજા, જે રાજા સામે આપણે હાર થઈ હતી, એને આપણું રાજ્ય પડાવી લીધું હતું, તે રાજાનું બીજી લડાઈમાં મૃત્યુ થયું છે, અને આપણે આપણું રાજ્ય પાછું મેળવ્યું છે, માટે આપણે હું લેવા આવ્યો છું. માં સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પતિવ્રતા ધર્મની અને યમરાજાના વરદાનથી સાવિત્રીને 100 પુત્ર થયા, અને તેણીના પિતાને ત્યાં પણ પુત્ર થયું, અને આમ સર્વે વાતે આનંદ મંગલ થયો. હે સાવિત્રીમાં, હે યમરાજ દેવો, જેવા આપ સાતી સાવિત્રીને ફળ્યા એવું આ વ્રત કરનાર, સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર, આ વ્રત કથા કરનાર ને ફળજો. તો બોલીએ યમરાજા દેવ કી જય, સાવિત્રી માતા કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વટ સાવિત્રી વ્રતની કથા મહિમા સાંભળ્યો. આ સિવાય આ વ્રત કરવાથી શું ફળ મળે છે, વ્રત કેવી રીતે કરવું તેના વિશે પણ જાણ્યું. આશા છે કે આપ સૌ લોકોએ વટ સાવિત્રીનું વ્રત કર્યું હશે, અથવા તો આ વ્રત પહેલાં કરી લીધા હશે, પરંતુ છતાં પણ જો જેઠ મહિનાને પૂનમે વટ સાવિત્રી પૂનમે આ કથા શ્રવણ કરવામાં આવે છે, તેનાથી પણ આપણને અનંત ગણું ફળ મળે છે.